નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદની કે જ્યાં થોડા દિવસ પહેલા શેલાની એશિયાટિક શાંતિ સ્કૂલમાં આગનો બનાવ બન્યો હતો। શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની દુર્ઘટનાનો આ મામલો। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ પૂર્ણ કરી છે। બનાવ અંગે શાળાએ વાલીઓ સહિત તમામને ગેરમાર્ગે દોર્યાનો દાવો। સલામતી બાબતે બેદરકારી અંગે સીબીએસઈ બોર્ડને લેખિતમાં જાણ કરાઈ છે। ગંભીર પ્રકારની ભૂલ હોવાથી દંડાત્મક કાર્યવાહીની ભલામણ કરાઈ છે। સીબીએસઈના નિયમ અનુસાર શાળાને 5 લાખ સુધીનો દંડ ફટકારાય તેવી આશંકા। આ અન્વયે સદર શાળા એ સીબીએસઈ બોર્ડ સંચાલિત શાળા છે, જેથી સીબીએસઈ બોર્ડની જે સેક્શન એના બાયલોઝનો સેક્શન 8 છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ સેફટીના રૂલ્સ અન્વયે તેઓએ સંપૂર્ણ પાલન કરવાનું રહેશે અને જો સીબીએસઈ બાયલોઝના કોઈ પણ રૂલનું પાલન ન થાય ત્યારે બાયલોઝની જોગવાઈ 12 અન્વયે સીબીએસઈ બોર્ડ તેઓને 5 લાખની મર્યાદામાં દંડ કરી શકે છે।